પ્રધાનમંત્રી મોદી ચીન પહોંચ્યા છે એસસીઓની શિખર સમિટમાં ભાગ લેવા માટે અને અહીં તેમની મુલાકાત થઈ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે। જે તસવીરો આવી છે તેની ઉપર ચર્ચા કરવી છે કે આખરે આ તસવીરો અમેરિકાને કેવા પ્રકારનો સંદેશ આપી રહી છે। ચર્ચા સાથે અમારી સાથે જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટ, જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને સાથે સાથે વૈશ્વિક બાબતોના પણ જાણકાર છે। સિદ્ધાર્થજી, આ તસવીરો આપ જોઈ રહ્યા છો તેને આપ કઈ રીતે વર્ણવશો? કયું તમારું અનુમાન શું કહે છે અને તેની અસરો કેવી રીતે વર્તાશે વૈશ્વિક રાજકીય સમીકરણો પર? આ વખતની આ જે એસસીઓ ની મીટિંગ થઈ એ ચાઇનાના તિયાનજિંગ શહેરમાં થઈ અને એ શહેર એટલે ઇતિહાસ અને ભવિષ્યનું જોડકણું હોય તો એ શહેર છે અને એ ચાઇનાનું પોર્ટ સિટી કહેવાય છે અને વિશ્વના ટોપ 10 પોર્ટ સિટીમાંથી આ એક શહેર છે જ્યાં એસસીઓ ની મીટિંગ થાય છે। એટલે કે વિશ્વને ચાઇના કહેવા માંગતું હોય કે વિશ્વ વેપાર તો અહીંથી જ થાય એ પ્રકારનું એક આયોજન હતું અને સેન્ટ્રલ એશિયાના 10 થી વધારે દેશો ભેગા થયા હોય, એમાં ભારત, પાકિસ્તાન, ચાઇના, રશિયા, કઝાકિસ્તાન, આર્મેનિયા, અઝરબાઈજાન, તો મ્યાનમાર, એટલે સેન્ટ્રલ એશિયા અથવા તો એમ કહેવાય કે ગ્લોબલ સાઉથ નો વોઇસ આમાં રજૂ થાય છે, ઇવન ઇન્ક્લુડિંગ કંબોડિયા અને જે નાનું ટાપુનો દેશ છે એ પણ આમાં સામેલ હતો। હવે ભારતની રણનીતિ જોઈએ તો ભારત એક સામા પક્ષે પણ છે, ક્વાડ નેશનમાં પણ છે જે આવનારા મહિનામાં એની મીટિંગ થવાની છે, બ્રિક્સમાં પણ ભારતનું વજૂદ છે, ભારત G20 માં પણ જાય છે અને એસસીઓ માં પણ જાય છે। એટલે ભારત એમ કહી શકાય કે ના તો કોઈનાથી દબાયો તો ના તો કોઈના નમાવાથી નમશે। આ ભારતની સ્ટ્રેટેજિક ઇન્ડિપેન્ડન્સ નીતિ, બિન જોડાણવાદની નીતિનું પ્રદર્શન કરી રહી છે। સાથે સાથે ઇકોનોમી બૂસ્ટઅપની વાત કરીએ તો પ્રધાનમંત્રી ચાઇના જતા પહેલા જાપાન જઈને આવ્યા અને જાપાન સાથે પણ આપણો રોકાણનો કરાર થયો જે આવનારા 10 વર્ષમાં 5 લાખ કરોડથી વધારેનું રોકાણ થવાનું છે અને એ સમયે જાપાનના પ્રતિનિધિ મંડળે અમેરિકાની ટૂર રદ કરી અને ભારતના પ્રધાનમંત્રી સાથે મીટિંગમાં એમને સમય આપ્યો, એ ખૂબ મોટું સૂચક પગલું છે। આ એક પ્રકારે અમેરિકાને સંદેશો હતો કે ભાઈ તમે આવી રીતે મોનોપોલી પોતાને ધારે એ રીતે વિશ્વને નચાવી ન શકો। બીજું, ભારતનું રશિયા સાથે સ્પેશિયલ વિશ્વાસનું પ્રતીક છે, ટ્રસ્ટ એન્ડ સ્પેશિયલ સ્ટેટસ। તો આ વખતની એસસીઓ સમિટમાં આપણને જોવા મળ્યું ભારતના પ્રધાનમંત્રીએ એસસીઓ નો મતલબ કર્યો સિક્યુરિટી, કનેક્ટિવિટી અને ઓપોર્ચ્યુનિટી। તો સિક્યુરિટી કયા સેન્સમાં કહેવામાં આવી છે કે એક આતંકવાદના નામે તો કહેવામાં આવી છે અને એમાં એ પણ ભારતે ઉલ્લેખ કર્યો કે જે આતંક ટેરરિસ્ટ કેમ્પને અથવા તો ટેરરિસ્ટ તત્વોને ફાઇનાન્સ કરે છે એ પણ આતંકવાદી કહેવાય। એટલે એમના મુદ્દે ઝીરો ટોલરન્સ, એટલે સ્પષ્ટ સંદેશો છે। એ જે એસસીઓ સમિટમાં જે લોકો મેમ્બર કન્ટ્રી હતા એમને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો આપણા પડોશી દેશોને કે આ રીતે સાંખી લેવામાં આવશે નહીં। બીજું સ્ટ્રેટેજિક પગલું એમણે એ લીધું કે ચાઇના સાથે બિઝનેસ ટાઈઅપ વધાર્યું, સાથે સાથે એ પણ ઉલ્લેખ કર્યો કે સરહદ ઉપર શાંતિ જોઈએ, શાંતિ હશે તો જ ધંધાકીય વિકાસ થશે અને ધંધાકીય વિકાસની સાથે સાથે ટુરિઝમને પણ મહત્વ આપવામાં આવ્યું। ધાર્મિક પ્રવાસન જે કૈલાસ માનસરોવર આસ્થાનું પ્રતીક છે તો એની માટે ભારતે ચાઇનાને ધન્યવાદ પણ આપ્યા કે તમે યાત્રાનો રૂટ સરળ કર્યો એટલે અમે વેપારના દ્વાર પણ તમારા માટે ખોલીએ છીએ અને વિઝા આપવાનું શરૂ કર્યું અને ડાયરેક્ટ સીધી એર ફ્લાઇટ કનેક્ટિવિટી શરૂ કરવાની વાત કરવામાં આવી। ઓપોર્ચ્યુનિટી, એસસીઓ ની સિક્યુરિટી એટલે કે વૈશ્વિક સિક્યુરિટી, વેપારમાં સિક્યુરિટી અને ડિફેન્સમાં સિક્યુરિટીની વાત હતી। કનેક્ટિવિટી, પીપલ ટુ પીપલની કનેક્ટિવિટી કરવામાં આવી। આ એસસીઓ સમિટમાં આપણા ભારતના વડાપ્રધાને ભાર આપ્યો કે યુથ અને કલ્ચરલ ફેસ્ટ પણ કરવો જોઈએ, કારણ કે વિશ્વમાં આ વિષય વસ્તુ ચાઇનાના પ્રમુખશ્રીએ પણ કીધી કે ભારત અને ચાઇના વિશ્વની બે જૂની સંસ્કૃતિઓ છે
તો કલ્ચરલી આપણે તો વર્ષોથી એકબીજા સાથે કનેક્ટેડ થયેલા છે, અને આમાં રશિયાને પણ જોડ્યું. એટલે કલ્ચરલી અને યુવાનોનું આદાન પ્રદાન થાય, વિચારોનું આદાન પ્રદાન થાય, ખેલ સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય, તો બે દેશોની નિકટતા વધારે નજીક આવતી હોય છે. અને આ એ વાતની સાબિતી છે કે જ્યારે ચાઇનાના નેતા ત્યાંના ઇતિહાસ ગવાહ છે કે ત્યાંના ભારતમાં શીખવા માટે નાલંદા આવતા હતા, અને આપણી સંસ્કૃતિ ત્યાં ગઈ છે. એટલે કલ્ચરલ ફેસ્ટ એ આવનારા સમયમાં ખૂબ મોટું પરિબળ બનશે કે ફક્ત વેપાર નહીં, સાંસ્કૃતિક વિનિમય પણ થશે. એજ્યુકેશન ઉપર મોટો ઝુકાવ આપવામાં આવ્યો છે કે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ થશે, સ્કોલરશિપ આપવામાં આવશે, એટલે ત્યાંના સક્ષમ ટેકનોલોજી આપણને મળશે અને ભારતના ટેલેન્ટેડ યુવાનો ત્યાં યોગદાન આપી શકે. ભારત એક સોફ્ટ પાવર બનીને ઉભરશે, ગ્લોબલ સાઉથનો વોઇસ. જી સર, આ જે તસવીરો અત્યારે આપ સૌ કોઈ જોઈ રહ્યા છીએ, અમે પણ જોઈ રહ્યા છીએ, આ તસવીરો ટ્રમ્પ સુધી પણ પહોંચી હશે. શું વિચારતા હશે અત્યારે? દુનિયાને પોતાના એવું ગણતા હોય છે કે દુનિયા તેની જે છે તેઓ જગત જમાદાર છે અને પોતે બોસ છે. તકલોગી નિર્ણયો હતા, અને એ આપણે સૌ પ્રતીત થાય છે કે ત્યાંની નામદાર કોર્ટે પણ આ બાબતનો વિરોધ નોંધાયો છે, અને આ જે પ્રમાણે ટેરિફ વોર ચાલુ કરી હતી તો ત્યાંની નામદાર કોર્ટે પણ એને મુલતવી સ્ટે આપી દીધો છે કે ભાઈ આ બધું ચાલે નહીં. કારણ કે દરેક પ્રમુખ પાસે સત્તા હોય છે, પરંતુ એ સત્તાએ ત્યારે જ ઉપયોગ કરવી જોઈએ કટોકટીના સમયકાળ દરમિયાન, જ્યારે એવું કશું વિશ્વમાં છે નહીં, બધું સામાન્ય રીતે ચાલી રહ્યું છે. અને જે કટોકટીમાં કલમો ઉપયોગ કરવાની હોય એ તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં કરો, એટલે સ્વાભાવિકપણે આ તંદુરસ્ત લોકશાહીનું પ્રતીક ના કહેવાય. એટલે એમને ઘર આંગણે પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અને જ્યારે આવા પ્રકારની એશિયન સમિટ થાય છે તો એશિયા તો વિશ્વનું નવું ગ્રોથ એન્જિન છે. 21મી સદી એશિયાની સદી છે, અને એની સામે એ ભેખડે ભરવા જાય છે તો ક્યાં સુધી યોગ્ય છે એ હવે એમને પણ સમજાયું હશે. એમના સલાહકારો પણ કહેતા હશે કે સાહેબ હવે આ જીત છોડો, અહમ છોડો, ઈગો છોડો, અને જે વાસ્તવિકતા છે એને આપણે સ્વીકારીને ચાલશો. નહીતર શું થશે કે ભારત ઉપર ટેરિફનો જે કરોડો વીંઝ્યો છે અને ભારત જે મજબૂતીથી ઊભું છે કે ભાઈ અમે ઝૂકીશું નહીં, તો એ સ્ટેન્ડ વિશ્વના બીજા દેશો, વિકાસશીલ દેશો પણ જો એનું પાલન કરે તો ખરેખર અમેરિકાની હાલત ટાઈટ થઈ જાય, એમાં મોંઘવારી વધે, અને ત્યાંના લોકો જેનો વિરોધ કરે. એ નિર્વિવાદ વાત છે કે આજની તારીખે અમેરિકા એ ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર છે, પૈસે ટકે પણ મજબૂત છે, અને લશ્કરી સેનાની રૂપે પણ મજબૂત છે, અને એડવાન્સ ટેકનોલોજી એની કંપનીઓની મોનોપોલી છે. ફોર્ચ્યુન 500 માંથી સૌથી વધારે કંપનીઓ અમેરિકાની છે. પરંતુ છેલ્લા અઠવાડિયાની ઘટના જોઈએ તો રિલાયન્સ જીઓનો જે આઈપીઓ ની વાત હતી તો એમાં આપણે ગૂગલ અને ફેસબુક એટલે કે મેટા એ પણ જોડાણ એમણે કર્યું છે. એટલે અમેરિકાની કંપનીઓ જ ભારતમાં આવવા તત્પર છે. ભારતનું 150 કરોડનું માર્કેટ છે, ચાઇનાનું 150 કરોડનું માર્કેટ છે. હવે આ જો બે દેશ એક થઈ જાય તો વિશ્વનો તો ધંધો બંધ થઈ જાય. ખાસ કરીને અમેરિકાનું જે રેવન્યુ થાય છે તો એ મોટે ભાગે એક્સપોર્ટ માંથી થાય છે, ટેકનોલોજી ટ્રાન્સફર માંથી થાય છે. હવે કોને કસ્ટમર ગુમાવવા પડે? આજના સમયમાં કસ્ટમર ઇકોનોમીની દ્રષ્ટિએ સૌથી મોંઘો કોઈ વસ્તુ હોય તો કસ્ટમરને લાવવાનો હોય, અને જો અમેરિકા એના કસ્ટમર ગુમાવી દે તો એને ઘણું મોટું નુકસાન સહન કરવું પડે. હવે વિષય વસ્તુ અહીંયા એ આવે છે, ભારત અમેરિકામાં જેટલું એક્સપોર્ટ કરતા અમેરિકાની કંપનીઓ ભારતમાંથી ઘણો બધો ધંધો એનાથી એક્સપોર્ટ કરતા ડબલ ધંધો કરે છે. હવે જો ભારત એવા આકરા પગલા લેશે કે ભાઈ અમેરિકન કંપનીઓને પણ અમે પ્રતિબંધ મૂકી દઈએ તો અમેરિકન કંપનીઓની શું હાલત થશે, આ બાજુ પણ વિચારવું જોઈએ. બીજી બાજુ રશિયાએ કીધું છે કે જો અમેરિકા ભારતનો માલ સામાન નહીં ખરીદે તો રશિયા ભારતનો માલ સામાન ખરીદશે. અને રશિયાએ વારંવાર સાબિત કર્યું છે કે હંમેશા ભારતની જોડે એક સાચા મિત્રની તરીકે ઉભો રહ્યો છે. ક્યારેય એના બિહેવિયરમાં ચેન્જ નથી આવ્યો, અનપ્રિડિક્ટેબલ બિહેવિયર નથી થયું કે દગાખોરીની ભાવના પણ નથી આવી. અને ભારત, ચાઇના, રશિયાની જે ત્રિપુટી બને છે તો એ વિશ્વમાં કેન્દ્ર સ્થાને હોય છે. સાથે સાથે વાત આપણે એ કરીએ છીએ કે રશિયા સાથે જે આપણા ભારતીય વડાપ્રધાનની ઉષ્માભર્યા સંબંધો છે તો આપણે તે મુખ્યત્વે શાની જરૂરિયાત હોય છે?
પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ આપણે આયાત કરે છે. આપણું વિદેશી હુંડિયામણ મોટે ભાગે ત્યાં વપરાઈ જતું હોય છે. તો એ રશિયા આપણને સસ્તું આપે છે અને એ પણ રૂપીસ રૂબલમાં, એનું કરન્સીનો વ્યવહાર ડોલરમાં નથી થતો, પરંતુ ભારતીય રૂપિયો અને રશિયન રૂબલમાં થાય છે. તો એ અમેરિકાને કદાચ પેટમાં દુખતું હોય, પરંતુ ફોરેન કરન્સીનો મામલો જે ઉડી જાય છે. આપણે બીજું આયાત કરીએ છીએ ફર્ટિલાઇઝર, તો ફર્ટિલાઇઝર પણ રશિયામાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આપણે એમની જોડેથી ફર્ટિલાઇઝર ખરીદીએ છીએ. સ્પેસ, તો સ્પેસમાં ચાઇના પણ આગળ પડતું છે, ભારત પણ આગળ પડતું છે અને રશિયા પણ આગળ પડતું છે. એટલે એક સમયે જો અમેરિકા ભારત જેવો સાથીદાર ગુમાવે છે તો એને અમેરિકા અને રશિયા જોડે છડેચોક બનતું નથી, કારણ કે બંને સુપર પાવર બનવાની હોડમાં લાગેલા છે. ચાઇના જોડે બનતું નથી, ગરજના ભાવે એ લોકોને સંબંધો રાખવા પડે છે. ભારત એક સાચું મિત્ર હતું અને એની સાથે પણ બિનજરૂરી અવળચંડાઈ કરી. એટલે સ્પેસના ક્ષેત્રમાં પણ આપણી સ્પેસ એજન્સી રશિયાની સ્પેસ એજન્સી સાથે મળીને નવા સમીકરણો આયામ સર કરશે. સિક્યુરિટીની વાત કરીએ, એટલે કે ડિફેન્સની વાત કરીએ, તો તાજેતરમાં જે ભારત પાકિસ્તાનનું સ્ટ્રેટેજિક યુદ્ધ થયું હતું અને ભારતે જે વળતો હુમલો કર્યો હતો, તો એમાં રશિયાની ડિફેન્સ સિસ્ટમો ભારતને ખૂબ જ ઉપયોગી નીવડી હતી અને એનું સ્વદેશીકરણ હવે ચાલી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા ચાલી રહ્યું છે. આવી મેક ઇન ઇન્ડિયા ટેકનોલોજી ટ્રાન્સફરની વસ્તુ અમેરિકન કંપનીઓએ ઓફર નથી કરી, પરંતુ રશિયા અને રશિયાની કંપનીઓએ ઓફર કરી છે. એટલે છેલ્લા 75 વર્ષના સંબંધો જોઈએ તો રશિયા સાથેના સંબંધો આપણા ન્યુટ્રલ રહ્યા છે, નૈસર્ગિક રહ્યા છે. જ્યારે અમેરિકા સાથેના સંબંધોમાં ચડ ઉતાર આવી છે એ 50 વર્ષ પહેલાની વાત હોય, 1971 ની વાત હોય, 1999 ની વાત હોય, 2008 ની વાત હોય કે 2025 ની વાત હોય. એટલે એનો ગ્રાફ પ્લસ માઇનસ ચડ ઉતર રહ્યો છે. જ્યારે રશિયા સાથેના સંબંધો સ્ટેડી ગ્રોથમાં રહ્યા છે અને ચાઇના સાથે પણ આપણો વેપાર ખાત ઘણી બધી વધારે છે. પરંતુ જો ચાઇના અને અમેરિકાને બનતું ના હોય, ચાઇનાને એનો વેપાર કરવો હશે તો એને ભારત સિવાય છૂટકો નથી. એટલે ચાઇનાનું વલણ પણ આ વખતે નમ્ર રહ્યું છે, વિનમ્ર રહ્યું છે અને એને પણ ખુલ્લા દિલે એકબીજા દેશો ડ્રેગન અને એલિફન્ટ એક સાથે આવવું જોઈએ એવું ચાઇનાના પ્રમુખશ્રીએ નિવેદન કર્યું છે અને હસતા મોઢે ભારતને આવકાર આપ્યો છે. આપણે સૌએ આ ફોટોગ્રાફ્સમાં જોયું છે અને ઉમળકા ભર્યું સ્વાગત કર્યું છે. એટલે કલ્ચર, સિક્યુરિટી અને કનેક્ટિવિટીની ત્રિવેણી સંગમથી એક નવી ઓપોર્ચ્યુનિટીનું સર્જન થશે. સર, એટલે આ ટ્રમ્પને જે કુબુદ્ધિ સૂજી છે તેના ફાયદા ચીન અને ભારતને થવાના છે, અને ખાસ કરીને ભારતને કેન્દ્રમાં રાખીને વાત કરીએ તો હા, તમે એક વૈશ્વિક પરિબળ આપણે જોઈએ તો બહુ હમણાં થોડા સમય પહેલા જ ચાઇનાએ, અને કદાચ આ 2-3 દાડામાં જે રશિયાના પ્રમુખશ્રી રોકાવાના છે ચાઇનામાં, તો એ લોકો મિલિટરી પરેડ કરવાના છે કે વર્લ્ડ વોર 2 જે થયું હતું ને, એ વર્લ્ડ વોર 2 ના સમયગાળામાં જાપાન ખૂબ જ આક્રમક હતું. એ તો અમેરિકાએ પરમાણુ બોમ્બ ઝીક્યા જાપાનના શહેરો ઉપર, એટલે જાપાન ઠંડુ પડ્યું. નહીતર એક સમયે જાપાન મિલિટરી પાવરમાં સુપર પાવર કહેવાતું હતું. હવે જાપાનનું કદ છે ચાઇના કરતા ઘણું નાનું, છતાં પણ જાપાન અમેરિકા અને ચાઇનાને ખૂબ જ મૂંઝવણ કરી મૂકે એવું આક્રમણ કર્યું હતું. તો ભારતના સંબંધો જાપાન જોડે પણ એટલા સારા છે. જ્યારે ભારતના વડાપ્રધાન જાપાન વિઝિટ કરવાના હતા, તો જ્યારે મારુતિ સુઝુકી પ્લાન્ટનું અમદાવાદ આપણે ગુજરાત ખાતે ઉદ્ઘાટન થયું, ત્યારે જાપાનની સુઝુકી કંપનીએ કીધું કે ભાઈ અમે 50 થી 60,000 કરોડનું આવનારા 5 વર્ષમાં રોકાણ કરવાના છે. અને એ જ વસ્તુ પ્રધાનમંત્રીએ ગુજરાતની ધરતી ઉપરથી કીધી હતી કે આવનારા સમયમાં હું જાપાન જવાનો છું. અને એ જાપાન વિઝિટ વખતે જાપાનના પ્રતિનિધિ મંડળ જે અમેરિકા જવાના હતા, એમણે એમની ઓફિશિયલ વિઝિટ કેન્સલ કરી. આનાથી મોટું પ્રમાણ શું હોઈ શકે? અને એ કાયદો એવું કહેતો હતો કે કારણ કે અમેરિકનનું અત્યારે પદ્ધતિ એવી છે કે ભાઈ મારા દેશમાં રોકાણ કરો, બધા જોડે ઉઘરાણી કરી છે, દંડા ફટકારીને શામ દામ દંડ પેટ. એટલે વિશ્વના નેતાઓ મને કે મને ત્યાં રોકાણ કરવા મજબૂર થતા હતા, જે પ્રેક્ટિકલી વાયબલ નથી. ત્યાં ખૂબ જ લેબર કોસ્ટ ખૂબ જ મોંઘી છે, ફેક્ટરી સેટઅપ કરવી ખૂબ જ મોંઘી છે. અને તમે એવો કાયદો ક્લોઝ મૂકી દો કે તમે મારા દેશમાં જે રોકાણ કરો એમાંથી 90% નફો મારા દેશમાં જ રહેશે, તો વિશ્વના બીજા દેશો એના દેશને આગળ વધારે કે તમારા દેશને આગળ વધારે?
અને અમેરિકા તો એક અત્યારે સૌથી મોટી ઇકોનોમી છે, એની ઇકોનોમી 25 ટ્રિલિયન થી વધારે છે, અને ભારતની ઇકોનોમી તો હજી 4 ટ્રિલિયન છે. ચાઇનાની ઇકોનોમી 18 થી 19 ટ્રિલિયન છે. એટલે અમેરિકા જો મોટા ભાઈ તરીકેનું વર્તન છોડી અને નાના ભાઈની જેમ જીત કરે કે બધું મને જ આપી દો, તો આપણે તો હજી વિકાસશીલ દેશ છે, આપણે માથાદીઠ આવક ખૂબ જ ઓછી છે. તો જે આપણને સહયોગ કરે, જે દેશ આપણને મોટા ભાઈની જેમ સાચવતો હોય, એવા દેશની જરૂર છે, એવા સુપર પાવરની જરૂર છે. તો આ સમયે રશિયા ભલે એની આર્થિક તાકાત નબળી પડી છે, પરંતુ એ હંમેશા ભારતના જોડે ઉભો રહ્યો છે. નહીતર તમે વિચારો કે ભારતની ઇકોનોમી હવે રશિયાની ઇકોનોમી કરતા વધી છે, છતાં પણ રશિયા એમ કહે છે કે ભાઈ ભારત, તને કોઈ તકલીફ પડે તો અમે ઊભા છીએ. અને બીજું, આ યુક્રેન યુદ્ધમાં આપણને બે ફાયદો થયો કે આપણને ક્રૂડ ઓઇલ સસ્તું મળ્યું, એના લીધે રશિયાની ઇકોનોમી ચાલી. એટલે વિન વિન, પરસ્પર સહયોગના લીધે આવી રીતે ફાયદાઓ થતા હોય છે. અને રશિયા એની ઇકોનોમી ચલાવવા માટે ડિસ્કાઉન્ટમાં ઓઇલ આપે છે, તો ત્રીજા દેશને કોઈ વાંધો હોવો જોઈએ ને. આપણે જે મિડલ ઇસ્ટમાંથી ઓઇલ ખરીદતા હતા, એની જગ્યાએ રશિયા જોડેથી ખરીદવાનું શરૂ કર્યું. એટલે કોઈ એમ કે ભાઈ એ બેને વાંધો છે ને, ભાઈ તું મારા રસ્તે ચાલ, તો આપણે તો પહેલેથી બિન જોડાણવાદની નીતિવાળા છે. બીજું, ચાઇના સાથે પણ આપણા સંબંધો, જે કનેક્ટિવિટી છે એ પાછી વધી છે. એનું કારણ એવું છે કે આજે પણ સૌથી વધારે આપણે જો રો મટીરિયલને એ ઇમ્પોર્ટ કરતા હોય ને, તો ચાઇનાથી કરતા હોય છે. અને ચાઇનાને પણ ભારતના બજારની જરૂર છે. પરંતુ અહીંયા શરત માત્ર એટલી છે, અને એ એસસીઓ સમિટમાં પણ બહુ ક્લિયર કરવામાં આવ્યું છે કે પરસ્પર સહયોગ, મ્યુચ્યુઆલિટી, ટ્રસ્ટ અને સન્માન, એકબીજાના સન્માન સાથે જ વ્યવહાર થશે. એક બાજુ જમીન અધિગ્રહણ અને બીજી બાજુ વેપાર, એ બે વસ્તુ જોડે જોડે ના ચાલે. એ પહેલેથી ભારતનો સ્પષ્ટ સંદેશો વિશ્વના દરેક દેશોને છે. અને આ એસસીઓ સમિટમાં પાકિસ્તાન પણ હતું, એણે આ બધું મૂંગા મોઢે જોયું અને ભારતની તાકાતનો એને પરચો થયો. એટલે ક્યાંક ને ક્યાંક એવા સ્ટ્રોંગ મેસેજ ગયા છે. અને માલદીવના પ્રમુખ પણ હતા, એમણે પણ આ ભારતનો દબદબો જોયો, ભારત અને રશિયાની મિત્રતા જોઈ, અને યુરોપના દેશોએ પણ જોઈ. ઘણા એવી ધમકીઓ આવી હતી યુરોપના દેશો પાસેથી પણ કે ભાઈ અમે પણ તમારી ઉપર ટેરિફ વધારી રાખશું. પરંતુ હમણાં એવો માહોલ ઠંડો પડ્યો છે. અને જે આફ્રિકન નેશન છે, તો આફ્રિકન નેશન સાથે પણ આપણે સુમેળ ભર્યા સંબંધો છે. તો ઓવરઓલ વિશ્વનું આપણે પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો અમેરિકા અત્યારે એકલું અટુલું પડી ગયું હોય એવું લાગે છે. પરંતુ આ ટેમ્પરરી છે, કારણ કે અમેરિકાની પ્રજા વેપારી પ્રજા છે, અને એ લોકોને ખોટ કરવી ગમતી નથી. એટલે જો આ ટેરિફનું વધારે પડતું ચકશે, કોર્ટમાં તો આવી ગયું છે, હવે ત્યાંની કોંગ્રેસે નિર્ણય કરવાનો છે કે ભાઈ રાષ્ટ્રપતિજીને આવી સત્તા કેટલી આપવી, આપણે શું કોઈ નિર્ણય બદલી શકીએ છીએ કે કેમ. તો થોડા મહિનાની વાત છે, 2-4 મહિનામાં આખો આ જે હવા ઉભી થઈ હતી, એ જે ફૂલેલું ટાયર હતું, એમાં પંચર પડવાનું છે. અને ભારત સાથેના સંબંધો ફરી પાછા ન્યુટ્રલ થઈ જશે. અને ભારતે મુસદ્દીગીરી એ વાપરી છે કે કોઈ પણ અમેરિકાનું ભારતે ઘસાતું નથી બોલ્યું. અમેરિકાને આપણી જરૂર છે, તો એમ આપણને પણ અમેરિકાની જરૂર છે, કારણ કે વિશ્વની લોકશાહી દેશ છે અને કેપિટાલિસ્ટ કન્ટ્રી છે. અને એક્સપોર્ટ ઉપર જે ટેરિફ લગાવ્યો છે, તો ભારતને 100% આમાં નુકસાન થાય. કોઈ એમ કે નવા દેશો ગોતીશું કે યુરોપમાં આપણે એક્સપોર્ટ વધારી દઈશું, કે સાઉથ એશિયામાં વધારી દઈશું, આફ્રિકામાં વધારી દઈશું, નોર્થ અમેરિકાના બીજા પાર્ટમાં વધારી દઈશું. તો એ બધું ડેવલપ કરતા કરતા 2-3-4 વર્ષ નીકળી જતા હોય છે. જૂનો ઘરાક બંધાયો હોય અને નવો ઘરાક ગોતવો, તો એમાં સ્વાભાવિકપણે ઘણો ઇન્ટરનેશનલમાં એની પોલિસી બદલવી પડે, આપણા કેટલો ટ્રસ્ટ કમ્ફર્ટ લેવલ છે એ જોવું પડે. આપણે તો વર્ષોથી યુએસ સાથે બિઝનેસ કરતા હતા, એટલે એકબીજાની વેપારની કામગીરીની પદ્ધતિથી સુપરે પરિચિત હતા. પરંતુ અચાનક આ વંટોળ આવ્યું, એટલે વંટોળમાં શાંતિ રાખવી પડે. આપણા મૂળિયા મજબૂત છે, જે પાંદડાઓ હશે એ ખરી જશે, પરંતુ મૂળિયા ભારત અને અમેરિકાના દોસ્તીના એટલા જ મજબૂત છે. એટલે આવનારા સમયમાં આ બધું અમેરિકાના અધિકારીઓ, એનું પ્રશાસન, એની સરકાર શ્રી પણ આ બધું જોતી હોય છે. અને એ ભારત જેવો મિત્ર ગુમાવે નહીં. એટલે ફરી પાછો ટૂંક સમયમાં આપણે જોઈ શકશું કે ભારત સાથે મિત્રતાના હાથ લંબાવશે. અને વણ માગ્યા જે ટેરિફ નાખ્યા છે, તો એ એમને પણ નુકસાન કરશે ને આપણને પણ નુકસાન કરશે.
જી સર, પીટર નવારોએ જે ઇન્ટરવ્યુમાં કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે તે ભારતના કારણે ચાલી રહ્યું છે, ત્યારબાદ એન્કરે ઇન્ટરપ્ટ કર્યું અને કહ્યું કે ચીનનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ જે નિવેદન છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, અને આ અત્યારે ઘટનાક્રમ જે બની રહ્યું છે, પુતિન, શી જિનપિંગ અને પીએમ મોદી એક સાથે આવ્યા છે, તો આ બાદ પણ એલફેલ નિવેદનો યથાવત જ રહેશે અમેરિકાના કે બદલાવ આવશે? જો એ આપણને કદાચ વ્યક્તિગત રીતે આપણને એવું લાગે કે આ અમેરિકાના લોકોએ આવું બોલી દીધું, પરંતુ દરેક દેશનું એક કલ્ચર હોય છે. જેમ ભારતનું કલ્ચર વિનમ્રતા છે, સંસ્કારિતા છે, તો અમેરિકા દેશનું પોતાનું કલ્ચર નથી, એ વિદેશથી આવેલા લોકોની વસાવેલી ભૂમિ છે, એટલે એનું કલ્ચર તમે પ્રિડિક્ટ નહીં કરી શકો. અમેરિકન્સ પીપલ આર વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. જે હશે ને મોઢા ઉપર બોલશે, એ લોકો ખુંધા નથી હોતા કે પીઠ પાછળ છુરો નથી પકડતા, એ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. એટલે એક સમય કહીએ કે એમની આ જે કડવી વાણી છે, તો એમના મનમાં જે હતું એમણે બોલી નાખ્યું. તો સામે ચાઇનાનું કેવું છે કે એ હશે ને તો એ ખુંધું હશે, એટલે આપણે એને પ્રિડિક્ટ નહીં કરી શકીએ. અમેરિકા સાથે વેપારમાં ચડાવ ઉતાર આવે છે, એના જે સ્ટેટમેન્ટ આયા, એના નેતાઓના સ્ટેટમેન્ટ આયા, આ બધા ટેમ્પરરી છે અને કોકના દોરી સંચારથી આયા છે. કારણ કે આજે પણ એ નિર્વિવાદિત છે કે ભારત કદાચ એક ગરીબ રાષ્ટ્ર તો નથી, પરંતુ વિકાસશીલ રાષ્ટ્ર છે, એટલે અમેરિકા એને દબાવવામાં, તોય અમેરિકા એના લોકો દબાવવા નથી માંગતા, પરંતુ જે સત્તામાં ટોચના બેઠેલા લોકો છે એમના સલાહકારો જે એમને મિસબ્રીફિંગ કરે છે, ખોટું ઇન્ટરપ્રિટેશન કરે છે અને હાથે કરીને એમને ઉશ્કેરી કરાવે છે, આ એના જેવું મને લાગી રહ્યું છે. કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ પણ પોતે એક વેપારી રહી ચૂક્યા છે, સક્સેસફુલ બિઝનેસમેન રહી ચૂક્યા છે, અને આની પહેલા પણ એક સમયે રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, એટલે એમને ખબર છે કયા દેશમાં શું છે. પરંતુ ઘણીવાર કોક ખોટી કાંડ ભંભેરી મંત્રા જેવા લોકો આવી જતા હોય છે અને ખોટા નિર્ણયો લેવાઈ જતા હોય છે. આ કેસમાં પણ એવું જ થયું છે કે સાચું બ્રીફિંગ નથી થયું, એટલે ટ્રેડ ટોક પાછી જ્યારે પાટે ચડશે ત્યારે આપણા તરફથી પણ એટલું લોબિંગ કરવામાં આવશે અને સત્ય હકીકત રજૂ કરવામાં આવશે, અને જ્યારે ત્યાંના સત્તાધીશોને સત્ય હકીકત ધ્યાન ઉપર આવશે એટલે એમના નિર્ણયો પાછા લઈ લેશે. સાથે સાથે જે યુદ્ધની વાત કરવામાં આવે છે, તો ભારતના વડાપ્રધાન તો યુક્રેનના પ્રમુખ સાથે તેમને મળવા ગયા હતા અને એમને દિલાસો આપ્યો હતો કે ભાઈ અમારાથી યુદ્ધ રોકાય, એમ જે જરૂરી હશે અમે તમામ પ્રકારના પગલા રહીશું. અને ભારત કદી બે મોઢે વાત નથી કરતો. એને ભારતે છડેચોક કીધું છે કે જ્યાંથી શાંતિથી, સુલેથી, ડિપ્લોમેસીથી યુદ્ધ ઉકેલાતું હોય તો તલવારો કાઢવાની જરૂર નથી. તો આ સ્ટેન્ડ તો આજે પણ એને કીધું અને આ એસસીઓ સમિટમાં પણ કીધું, અને જ્યારે રશિયાના પ્રમુખ સાથે વાત થઈ એમને પણ કીધું ભાઈ વાતચીતથી યુદ્ધ બંધ થતું હોય તો ખોટા લાકડા લડાવો નહીં. એટલે જ્યારે અમેરિકા તરફથી આવો ઉત્તર આવે છે કે ભાઈ યુદ્ધમાં ભારતનો હિસ્સો છે, તો એ તો સંપૂર્ણપણે ગેરવ્યાજબી અને બિનજવાબદાર સ્ટેટમેન્ટ કહેવાય. અને ભારતે આ વાતને ખંડિત પણ કરી છે, કારણ કે અહીંયા પેટમાં એ દુખે છે કે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને વિશ્વના મીડિયાએ આ નોંધ લીધી કે ભાઈ અમેરિકાએ ભારતને ફોન કર્યો, ભારતે ફોન ના ઉપાડ્યો, તો એ તો સીધી વસ્તુ છે કે ભાઈ પાકિસ્તાન એક અવરચંડાઈ કરે છે અને તમે એવું ઈચ્છો છો કે ભાઈ મેં શાંતિ કરાઈ અને ભારતના પ્રમુખ અને પાકિસ્તાનના નેતાઓ જોડે હેન્ડશેક કરાવે અને ફોટો પડાવે, તો એ તો ભારત કદી એક્સેપ્ટ ના જ કરે ને. એટલે આમાં દુખે છે પેટ અને કૂટે છે માથું, કે બધું એના જેવો ગડબડ ગોટાળા વાળું છે. એમ કરતા રાજનીતિ હોય તો રાજનીતિ જ કરો, એમાં પછી તમે આ બધું ભેળસેળ્યું કરો ને એમાં આવું જ થાય. આભાર સર, આ મુદ્દે અમારી સાથે વાતચીત કરવા માટે.